પરેશભાઈ, આ વખતે છે ને તમને જે બ્રાન્ડ પસંદ હોય ને એનો વિડીયો બનાવી, કેનો બનાવવા છે મને બોલો. દિવ્યેશભાઈ, જો રેક ની અંદર બ્લેક કલર ના બોક્સ પડ્યા જેમાં 300 વોલ્ટ અને 255 વોલ્ટ જે લખેલું રહ્યું ને, બે બોક્સ અહીંયા લાવો તમે. પરેશભાઈ, તમારી પાસે તો આટલી બધી બ્રાન્ડ છે તો પછી આ જ બ્રાન્ડ ના કેમ તમને પસંદ છે? દિવ્યેશભાઈ, જો તમે મારા પસંદની વાત કરો ને તો મારી પસંદ છે JBL સ્ટેડિયમ 62CF, જેમના કમ્પોનેન્ટ 110 RMS રહેવાના છે અને જેના કોએક્સેલ 85 વોલ્ટ RMS રહેવાના છે. દિવ્યેશભાઈ, મેં જયારે કાર લેવાનું વિચાર્યું ને ત્યારે મારા મનમાં એક જ વસ્તુ હતી કે મારી કારની અંદર સ્પીકર તો JBL સ્ટેડિયમ. તો પછી આ કઈક અનબોક્સિંગ કરીને બતાવવામાં શું એવું ખાસ છે? એ અનબોક્સિંગ કરીશ એટલે તમને પણ તમારી ફેવરિટ બ્રાન્ડ બની જશે. અનબોક્સિંગ વગર તમને ક્વોલિટીનો ખ્યાલ કઈ રીતે આવશે? હવે તમે જોઈ શકો છો સ્ટેડિયમ સિરીઝ અનબોક્સિંગ કરી રહ્યો છું, જેમની કોનિંગ ક્વોલિટી તમે જોઈ શકો છો, એમનું ફિનિશિંગ જોઈ શકો છો, એમનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો, અને આ છે એમનું ટ્યુટર, સુપર ક્વોલિટી. એમના કો એક્સેલ ની વાત કરીએ તો એમના કો એક્સેલ પણ તમને અનબોક્સિંગ કરીને બતાવું છું. એમનું ટ્યુટર જુઓ, એમની પણ ક્વોલિટી જુઓ, ફિનિશિંગ જુઓ, એક નંબર છે ભાઈ. તો દિવ્યેશભાઈ, આ ક્વોલિટી જોઈને હવે તમને શું લાગે છે? પરેશભાઈ, મને તો આવી ખબર જ નહોતી કે JBL માં પણ છે ને આવું જોરદાર છે ને આવા સ્પીકર ની આવે છે. મારી ગાડીમાં છે ને હવે જયારે ગાડી આવશે ને ત્યારે હું તો છે ને આ જ લગાવીશ. અને મિત્રો, જો તમારે પણ છે ને તમારી ગાડીમાં આવા જોરદાર સ્પીકર લગાવવા હોય ને તો કારબીસમાં પહોંચી જજો, કેમ કે કારબીસના ઓનર પરેશભાઈએ પણ એમની ગાડીમાં છે ને આ જ સ્પીકર લગાવ્યા છે, તો તમે પણ આ જ લગાવજો.